આપણે બધા ઘણીવાર એમ જ વિચારતા હોઈએ છીએ કે આપણો જે સંબંધ છે એ ફક્ત બે વ્યક્તિઓ વચ્ચેની વાત છે, બરાબર ને? પણ શું ખરેખર એવું છે? શું એવું બની શકે કે કોઈ સંબંધની અસર એ બે લોકો કરતાં પણ ક્યાંય આગળ વધીને આવનારા ભવિષ્યને આકાર આપતી હોય? ચાલો, આજે આ ઊંડા વિચારને જરા સમજીએ. તો પછી સવાલ એ થાય છે કે સંબંધનો સાચો વારસો શું છે? શું એ ફક્ત યાદો કે સાથે પાડેલા ફોટા છે? ના, સાચો વારસો તો એ છે જે આપણે આવનારી પેઢીઓ માટે પાછળ છોડી જઈએ છીએ. ચાલો, આ વાતને થોડી વધુ ઊંડાણપૂર્વક જાણીએ. આ સફરમાં આપણે પહેલાં એક અદૃશ્ય ઊર્જા વિશે વાત કરીશું, પછી મૂળ અને ફળનો શું સિદ્ધાંત છે એ સમજીશું. ત્યાર પછી જોઈશું કે પ્રકાશનો વારસો કેવી રીતે બનાવી શકાય, અને છેલ્લે ભવિષ્યના ઘડવૈયા તરીકે આપણી શું ભૂમિકા છે તેને સ્પષ્ટ કરીશું. તો આપણો પહેલો વિભાગ છે અદૃશ્ય ઊર્જા. અહીં આપણે એ વિચારને થોડો પડકારીશું કે સંબંધ એ માત્ર એક ખાનગી બાબત છે. હકીકતમાં દરેક સંબંધ પોતાની એક શક્તિશાળી ઊર્જા પેદા કરે છે અને આ ઊર્જા તેની આસપાસના આખા વાતાવરણને અસર કરે છે. આ વિચારને માનવ વિદ્યુત અથવા હ્યુમન ઇલેક્ટ્રિસિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક દંપતી વચ્ચે જે ઊર્જા પેદા થાય છે એનાથી જ ઘરનું વાતાવરણ બને છે. અને આ એ જ વાતાવરણ છે જેમાં આપણી આવનારી પેઢી શ્વાસ લે છે, મોટી થાય છે અને વિકસે છે. આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક એવી શક્તિ છે જેને આપણે અનુભવી શકીએ છીએ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. બાળકો આપણે શું કહીએ છીએ એના કરતાં આપણે શું અનુભવીએ છીએ એમાંથી વધારે શીખે છે. તેઓ સંબંધની જે વાઇબ્સ હોય, જે એનર્જી હોય, એને સીધી જ ગ્રહણ કરી લે છે. અને આ રીતે જાણતા જાણતા દરેક ક્ષણે એક વારસાનું ઘડતર થઈ રહ્યું છે. સારું, તો હવે જોઈએ કે આ વિચાર કેવી રીતે હજી મોટો બને છે. આપણો બીજો વિભાગ છે મૂળ અને ફળ. અહીં આપણે પ્રભાવના આગલા સ્તર પર જઈશું, એટલે કે પરિવાર પર. અને આને સમજવા માટે આપણે કુટુંબ વૃક્ષના એક ખૂબ જ સુંદર રૂપકનો ઉપયોગ કરીશું. પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ ખૂબ જ ઊંડી વાત કહી છે. એક યુગલ પરિવાર વૃક્ષનું મૂળ છે. જો મૂળમાં જ સંઘર્ષ હશે તો ફળ એટલે કે બાળકો કડવા જ હશે. જરા એક ક્ષણ માટે આ વાક્યની ગંભીરતાને અનુભવીએ. વાત બિલકુલ સ્પષ્ટ છે, નહીં? જો મૂળમાં જ સંઘર્ષ હોય તો પરિણામ કડવું જ આવવાનું છે. પણ જો મૂળમાં સંવાદિતા હોય તો વાત જ અલગ છે. એનાથી માત્ર વર્તમાન નથી સુધરતો, પણ વંશનો વારસો પણ સુધરે છે અને આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ ભવિષ્યનો મજબૂત પાયો નંખાય છે. ચાલો, હવે આ પ્રભાવના વર્તુળને હજી મોટું કરીએ, પરિવારથી લઈને સમાજ અને આખા વિશ્વ સુધી. આપણો ત્રીજો વિભાગ છે પ્રકાશનો વારસો. પણ આ શક્ય કેવી રીતે બને? એના માટે વારસા ધ્યાન નામની એક ખૂબ જ સરળ પણ અત્યંત ગહન પ્રથા છે. અને ખબર છે એમાં કેટલો સમય લાગે? ફક્ત 7 મિનિટ. હા, ફક્ત 7 મિનિટમાં, પણ તેની અસરો ખૂબ ઊંડી હોઈ શકે છે. આ ધ્યાન કરવું એકદમ સરળ છે. સૌથી પહેલાં બંનેના સંયુક્ત પ્રકાશની કલ્પના કરવાની. પછી એ જોવાનું કે આ પ્રકાશ ઘરની બહાર, બાળકો, પડોશીઓ અને આખા સમાજ સુધી ફેલાઈ રહ્યો છે. અને અંતે એ અનુભવવાનું કે ઘરમાં સ્થાપેલી આ નાનકડી શાંતિ એ વિશ્વ શાંતિમાં એક બહુ મોટું યોગદાન છે. અને ખબર છે, જ્યારે આપણામાં ભવિષ્ય પ્રત્યેની જવાબદારીની આ ભાવના જાગે છે, ત્યારે રોજબરોજની નાની નાની દલીલો અને ઝઘડાઓ સાવ નજીવા લાગવા માંડે છે. કારણ કે ત્યારે આપણે એક મોટા ઉદ્દેશ્યનો ભાગ બની જઈએ છીએ, જે આ બધાથી ઘણો મોટો છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર, ભવિષ્યના ઘડવૈયા. આ માત્ર એક વિચાર નથી, પણ એક શક્તિશાળી આહ્વાન છે, એક જવાબદારી છે. આપણે યાદ રાખીએ કે રચનાત્મક હોવાનો મતલબ જ છે નિર્માણ કરવું. આપણે માત્ર એક જીવન નથી બનાવી રહ્યા, આપણે તો એક નવી માનવતાનું નિર્માણ કરી રહ્યા છીએ. ખરા અર્થમાં આપણે ભવિષ્યના ઘડવૈયા છીએ. જ્યારે આ સફર પૂરી થાય છે ત્યારે બે વ્યક્તિઓ માત્ર પાર્ટનર નથી રહેતા, તેઓ દેવ દંપતી બની જાય છે. એવા ભાગીદારો જેઓ માત્ર પોતાના પ્રેમ દ્વારા જ આખા વિશ્વની સેવા કરે છે. આ માનવ વિદ્યુતને ગૌરવ સાથે વહન કરવું એ એક પવિત્ર જવાબદારી બની જાય છે. તો અંતે આપણા બધા માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે
કે એક દંપતી તરીકે આપણા સંબંધની ઊર્જાથી આપણે કેવા વિશ્વનું નિર્માણ કરી રહ્યા છીએ. આપણો વારસો શું હશે? આના પર શાંતિથી જરૂર વિચારજો.